નમસ્કાર. ગોંડલમાં ખૂબ સંઘર્ષ ચાલી રહ્યો છે. ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સામે આવી રહી છે અને આ સંઘર્ષની વચ્ચે એક એવા ચહેરો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, રાજુભાઈ સખિયા, કે જે આ બબાલ થઈ એની ખાસી પહેલાથી આ વિષય પર ખૂબ બોલતા આવ્યા છે, લડતા આવ્યા છે, સંઘર્ષ કરતા આવ્યા છે. પણ રાજુભાઈ, મારે તમારી પાસેથી એ સમજવું છે કે મને જે સમજાવ્યું કે તમારી લડાઈ અલગ હતી અને આજે જે થઈ રહ્યું છે બહુ અલગ દિશામાં થઈ રહ્યું છે. તો અલ્પેશ કથિરિયા કે જિગીશા પટેલ એ લોકો જે આવ્યા એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આજે આખું ગોંડલમાં જે થયું એને? બેન, મથુરામાં જેવી રીતે કંસનો આંતક હતો અને કૃષ્ણ જેમ ગોકુળમાંથી મથુરા ગયા હતા, એ કઈ સત્તા શાસન માટે તો ગયા નહોતા, એનો આંતક દૂર કરવા ગયા હતા. ઈ જ સ્થિતિ જે અહીંયા હતી એના માટે આ ભાઈ અહીંયા આવ્યા છે, જિગીસાબેન ને ઈ, અને ઈ એને બોલાવ્યા હતા ને, એને બોલાવ્યા હતા કે ભાઈ તમે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાઓ. જો આ પ્રથમથી જ હું તમને કહું કે ભાઈ અલ્પેશ કથિરિયાએ, વરુણભાઈ પટેલે, ત્યારબાદ ધાર્મિકભાઈ માલવિયા છે, જિગીસાબેન છે, એમને જયારે દેવ સાટોડિયા વાળા પ્રકરણની અંદર એવું કીધું કે ભાઈ આવી વસ્તુ વ્યાજબી નથી, કે ભાઈ આ છોકરાને આવી રીતે સગીર દીકરાને મારવો, એની કઈ ભૂલ હોય તો એના મા બાપને કેવું જોઈએ, આ બાબતે એને ખાલી એક પ્રતિક્રિયા આપી અને પછી એને એવું કીધું કે ભાઈ આ લોકો ખરેખર આવું કરે છે. એમ પ્રેસ કોન્ફરન્સ કરી અને બે મામલા શાંત કરાવ્યા, તો પછી આ તો એક પ્રેરણા મળે ને પાછો ગુનો કરવાની. તો એવા એક આશયથી ઈ લોકોએ પોતાના વક્તવ્ય રાખ્યા હતા. ત્યારબાદ એક મીટિંગ, મથુરામાં કંસનું સામ્રાજ્ય હતું તો મથુરાની જનતાએ ત્રાહિમામ પોકારી ગઈ હતી અને કૃષ્ણ આવ્યા તો એમનું સ્વાગત થઈ રહ્યું હતું. આજે એવું કેમ ના થયું? બિલકુલ સ્વાગત થયું છે, પણ એને બે ભાગથી અલગ અલગ જોવા. જે લોકોએ આ પ્રકારની હિંસા કરી છે એ લોકો એક જયરાજસિંહની અને એના છોકરાની અનઓર્ગેનાઇઝ ગેમ નેટવર્કમાં ઇશ્યુ અનઓર્ગેનાઇઝ ગેંગ જે એને ઉભી કરેલી છે ને, એની આ પ્રકરણ એને આખે આખું કામ કરેલું છે આવું, કે ગાડીઓના કાચ તોડવા, અપશબ્દો બોલવા, ત્યારબાદ હિંસા તરફ વળી જવું. તમે જુઓ કે ભાઈ પોલીસ છે એ કેટલી અસક્ષમ છે, કે ભાઈ લોકો મિર્જાપુર કહે છે ને, અમને જરાય નથી ગમતું, ગોંડલ ને મિર્જાપુર કે નહીં અમને ગમતું નથી, પરંતુ અમે રોકી નથી શકતા. એનું કારણ તમે જોયું કે ભાઈ પોલીસ 500 પોલીસનો કાફલો. હવે પહેલા નંબરમાં તો હું તમને ઈ બેન કહું કે ભાઈ જયરાજસિંહના છોકરાએ અપશબ્દો બોલી અને અલ્પેશને એને પડકારી, અને એની ઇન્ડિવિજ્યુઅલ બાબત છે, અને અહીંયા કાયદો ને વ્યવસ્થા માટે આ પોલીસને હેરાન કરવાના. આવી જ રીતે આ બાપ દીકરો બે પેલા જયરાજસિંહે પણ આવું રીબડામાં કર્યું, તે પછી ભૂણાવામાં આવા અપશબ્દો બોલ્યા. એટલે આ લોકો એક પ્રકારે આવી સ્ટ્રેટેજી ઉભી કરી અને આ એની જે અનઓર્ગેનાઇઝ જે ગેંગ છે ને, રિહર્સલ કરાવે. રિહર્સલ કે ભાઈ આવનાર ભવિષ્યમાં કોઈ મોટો જે રાજકીય પડકાર આવે તો શું કરવું જોઈએ, તો કેવા માણસોને, એટલે ઈ એક રિહર્સલ કરાવે છે એના માણસો પાસે કે ભાઈ અમારી પાસે આવા હિંસક. બીજું કે આ રિહર્સલ કરાવતા કરાવતા એક દહેશત પણ ફેલાવડાવે છે કે ભાઈ અમે આ ગોંડલની અંદર અમે આ કક્ષાએ છીએ, આવા છીએ. એટલે શું કરે, બહારથી માણસ આવ્યા હોય ને, ઈ બિચારા એમ વિચારે કે ભાઈ સારું, આમાં આપણે કોકનો કજિયો ક્યાં લેવો એમ. ખરેખર સંવેદનશીલ લોકો જે હોય રાજકારણમાં, જાહેર જીવનમાં કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, એ લોકોને આ વ્યવસ્થા ગમતી જ ન હોય ને, એટલા માટે તે બોલતા હોય. અને બીજું કે ભાઈ આ તો ગણેશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, ગીતાબાઈ એના ધારાસભ્ય છે, જયરાજસિંહ આખી આખી એની ગેંગ જે હલાવે છે એ ભાજપની છત્રછાયામાં જ હલાવે છે. તો આ અલ્પેશભાઈ ભાજપમાંથી, વરુણભાઈ ભાજપમાંથી, પછી ધાર્મિકભાઈ માલવિયા પણ ભારતીય જનતા પાર્ટીમાંથી. આ તો ભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકો એની પાર્ટીની જે શિસ્તતા, જે શિસ્તબંધના જે દાવા કરે છે, એ શિસ્તબંધતા એની તૂટે નહીં એટલા માટે એને સમજાવવા આવ્યા છે ને. આપણે એક વખત એમાં સમજો કે ભાઈ આવા ઉચ્ચારણો કરવા, આવી ગેરકાનૂની કામો કરવા એ પાર્ટી માટે આવનાર સમયમાં ખતરા સ્વરૂપ છે. પછી બીજું કે આ લોકો કોણ, એટલે અલ્પેશ કથિરિયા તો હમણાં જોડાયા ભાજપમાં, જયરાજસિંહ જૂના નેતા છે, એટલે વરિષ્ઠ નેતાને સમજાવવા માટે નવા યુવાન નેતા આવ્યા છે એવું? બિલકુલ આવવું પડે, કેમ ન આવવું પડે કે ભાઈ જે પ્રમાણે આ વરિષ્ઠ નેતા છે કહેવાય છે, એ વરિષ્ઠ નેતા જે
જે પ્રકારે એના છોકરાને છૂટો દોર આપી અને જે આ પ્રકારનો માહોલ આખો ઉભો કર્યો છે, તમે પોલીસની સ્થિતિ જોઈ બેન, મીડિયાની અંદર પોલીસને બેન, અમે પોલીસને એની જે કાયદો હોય ને, એનું મેન્યુઅલની જે બાબત હોય ને, એ બાબત અમે એને સમજાવીએ ને કે સાહેબ તમારે આ સમયે આ કામ કરવું જોઈએ, એવું આમ કહીને તો અમને છે ને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરે અમારી વિરુદ્ધ. અહીંયા પોલીસને પકડીને સાઈડમાં કાઢી નાખતા હતા અને ગાડીઓમાં ધોકાન પાઇપ મારતા હતા, ધુંબા મારતા હતા, ભાંગતા તોડતા હતા, છતાંય પોલીસ એની વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરે. બીજું કે બેન, કોઈ પણ આંદોલન થવાનું હોય, દાખલા તરીકે અમે ડુંગળીના ભાવ નથી તો આજે 200 ખેડૂતો ગોંડલ એપીએમસી યાર્ડે જવા વિરોધ પ્રદર્શન કરવા માટે જવાના હોય, આઈબી સૌથી પ્રથમ કે પોલીસને કેટલા જણા આવશે, અહીંથી આ બોલશે, નાનું નેતૃત્વ આ સંભાળશે, ત્યારબાદ આ શબ્દો કહે, આઈબી ક્યાં? આ બાબતમાં આઈબીને કેમ ખબર નથી ને આઈબીએ શું કામ રિપોર્ટ ન આપ્યો પોલીસને? બીજું કે પોલીસે જે કામગીરી, મારા અંદાજે ગોંડલની અંદર 1000 થી વધુ પોલીસ તૈનાત હતા, પણ આ પોલીસ વાળાઓને પોતાની ફરજ બજાવવા આ ગેંગે દીધી જ નહીં. તમે સમજો કે ભાઈ વિરોધ અને પ્રદર્શન બે કરવું એ આપણા ભારત દેશના બંધારણમાં મૌલિક અધિકાર છે. એ લોકોએ એના પાર્ટીના વ્યક્તિનો વિરોધ કરવો તો એને પડકાર્યા હતા, બોલાવ્યા હતા, જે કાંઈ હતું એ પારદર્શક છે. વિરોધ કરવો તો કાળી પટ્ટી, કાળી ટોપી, જે કાંઈ કાળા ટી શર્ટ એ બધું કરવાનું એને કોણ ના પાડતું? પરંતુ એની ગાડી ભાંગવી, બીજા અમારા જેવાઓની ગાડી ભાંગવી, અને અમારી તો નૈતિક ફરજ, ભાઈ જો અમે તો લડતા આવીએ છીએ વર્ષોથી. બિલકુલ મારી ગાડી આ જ ગેંગે ભાંગી અને આ પોલીસ વાળાની હાજરીમાં ભાંગી, અને એ વિડીયોની અંદર રેકોર્ડ છે. ક્યારે? આજે? હું જાતે ચલાવતો હતો આજે. હા. અને મારા પણ આઈ ના નારા લગાવ્યા છે. એટલે મને કાંઈ ફરક નથી પડતો, આઈના નારા લગાડે કે જે લગાડવા હોય તે લગાડે, એથી મને કાંઈ ફરક નથી પડતો. હું જે છું, હું જે કરું છું એ કરતો જ રહીશ. હું મારા અંતિમ સમય સુધી કરતો રહીશ. મેં ગોંડલની અંદર આ લોકોની સામંતશાહી, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર અને જે ગેરરીતિઓ ચલાવે છે એ બધી મને મારી નૈતિક જવાબદારી આવે છે કે મારે આ તાલુકાની આ ધરોહરના હોવાના નાતે મારે મારો અવાજ ઉઠાવવો જોઈએ, મારું જે થાય તે. મારા છોકરા પર, મારો છોકરો સગીર છે બેન, મારો છોકરો સગીર છે. મારા છોકરો પછી મારી ગાડીમાં હતો તો પાછી એના ઉપર હુમલો ને હાય કરવાનો નારો લગાવવામાં આવ્યો. તો અત્યારે બધા ખોડલધામ ગયા છે? જી, ખોડલધામ ગયા. આ એક પ્રકારની બેન દહેશત છે એ લોકોને કે ભાઈ જો દલિત સમાજ આવ્યા, જયારે રાજુભાઈ સોલંકી ના છોકરાનું અપહરણ કર્યું ને દલિત સમાજના લોકો જયારે રેલીને આવ્યા, અસંખ્ય માણસો હતા ત્યારે એનો વિરોધ ન કર્યો. શું કામ? કારણ કે એની પાસે ઢાલ હતી એટ્રોસિટી એક્ટની, એ આ લોકો જાણતા હતા. એટલે એને ગોંડલ નગરપાલિકાના અમુક માર્ગો જે એના સુધી ન પહોંચી શકે લોકો, એવા માર્ગો ખોદી નાખ્યા. ભાઈ તો આ લોકોની અંદર બહુ છે. આ એક ડરપોક પદ્ધતિથી આ લોકો છે ને જે પ્રમાણે જે અવાજ ઉઠે ને અવાજને ડામવા માટે આવી સસ્તી જનમેદની ઊભી કરી અને જન આક્રોશ ને ફલાણા ઢીકડા આવા નામ દઈ અને લોકોનો વિરોધ કરાવી અને જે સામે અવાજ ઉઠ્યો ને એને બેહાર દે. એને સ્થાનિક લેવલે કોઈ અવાજ નથી ઉઠતો. એનું કારણ તમને કહું કે સ્થાનિક લેવલે લોકો નારાજ પણ છે, સ્થાનિક લેવલે લોકો ઈચ્છે પણ છે બદલાવ, પરંતુ અહીંયા કેવું થાય બેન કે કોઈ વ્યક્તિ લડાઈ લડતો હોય તો એને કેન પ્રકારે એની સામે ખોટી કાર્યવાહી, એટ્રોસિટી કરાવી, ખોટા ગુનામાં દાખલ કરાવવા, આવું બધું ગમે જ્ઞાતિનો હોય બેન. એને ક્ષત્રિયના લોકો સાથે આવું કર્યું છે. એને એક બ્રાહ્મણની દીકરીની ઉપર પણ ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અને એને પણ ખૂબ હેરાન કરી છે. જે દીકરી અપંગ છે, જે ચાલી પણ નથી શકતી, એ દીકરીને પણ લેન્ડ ગ્રેબિંગ એક જેવા ગુનામાં હેરાન કરવામાં બાકી નથી. એ દીકરી પાછી એનું જ કામ કરતી હતી. તમે સમજો કે એ લોકોનું જ કામ કરતી હતી. ભારતીય જનતા પાર્ટીના તમામ જે ડોક્યુમેન્ટરીની કામગીરી હોય, ટાઈપ રાઇટિંગ, આ સોગંદનામા, આ બધી કામગીરી કરતી. એટલે આ લોકોને કોઈ નાત, જાત, ધર્મ, સંપ્રદાયથી કાંઈ લેવા દેવાનું. હામાં બોલ્યા એટલે આ સિસ્ટમ છે. અને આ સિસ્ટમ બેન આજકાલની નથી, આ 30 વર્ષથી આ સિસ્ટમ આવી આવે છે. અધિકારી, દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ લોકોએ સૌથી પહેલા જયરાજસિંહ એવું કીધું કે ભુણાવા ગામની અંદર હું જીવું છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માંગવાની નથી. એવું એને ક્ષત્રિય સમાજને એકને નથી કીધું, ક્ષત્રિયના માધ્યમથી તમામને કીધું છે, કોઈએ માંગવાનું નથી. પછી બીજી 30 વર્ષ સુધી
અમારા ગણેશભાઈ ધારાસભ્ય રહે અને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપશે, આવા અર્થ સાથે અલ્પેશભાઈએ નિવેદન આપ્યું. હમ આવું નિવેદન આપ્યું. હવે ભારતીય જનતા પાર્ટીના જે એના સંગઠનના મેઇન માણસ હોય, જે સંગઠન ચલાવતા હોય, એમાંના કોઈ વ્યક્તિ હવે એવું નિવેદન આપે મીડિયા સમક્ષ કે એવો પોતે જે કઈ પોતાનો ઠરાવ પાસ કરે કે ભાઈ ગોંડલની અંદર જયરાજસિંહ 2022 બોલ્યા અને અલ્પેશભાઈ બોલ્યા, ઈ કોઈ નિવેદનો એને આપેલા છે, એના અંગત નિવેદન છે, પાર્ટી એની સાથે સહમત નથી, પાર્ટી પોતાનો નિર્ણય સ્વયંભૂ લેશે. આવું ઈ જાહેર કરે ને પછી ગોંડલ આવે તો એની હારે હાથ થાય. અલ્પેશભાઈ હારે જે થયું ઈ જ આની હારે થાય. એટલે આ લોકોને માત્ર પદ પ્રતિષ્ઠા અને પૈસા અને એની ગુંડાગીરી અને એની જે ધાક છે ને એ જમાવી રાખવા નથી. આ પ્રકારની કામગીરી આ લોકો વારંવાર કરતા આવ્યા છે. આ જ પદ્ધતિના કારણે ગોંડલ ને મિર્જાપુર કહે છે લોકો. પણ નહીં રાજુભાઈ, એટલે આમાં છે ને મારા બે કાઉન્ટર ક્વેશ્ચન એ છે, કેમ કે જ્યારે અમારા રિપોર્ટર અત્યારે ત્યાં છે પાયલબેન, તો એમણે ચાની લારી પર જે ઊભા છે લોકો, એવા લોકો સાથે પણ વાત કરી, ગોંડલની આસપાસ ઘણા બધા લોકો સાથે. તેમણે એવું કહ્યું ભાઈ અમારે ત્યાં શાંતિ છે, અમારું ગોંડલ મિર્ઝાપુર નથી, અને બહારથી માણસો રહીને જે નક્કી કરે છે એને ખોટું કહી રહ્યા છે. અને બીજું કે તમે જ્યારે એક ઇલેક્શન હાર્યા જયરાજસિંહ, એના સિવાયના ડેટા, ઇવન ગયા ઇલેક્શનના ડેટા પણ તમે જુઓ તો વોટ તો મળી રહ્યા છે જયરાજસિંહને. એટલે અને બીજું કે ક્ષત્રિયોના તો એટલા વોટ પણ નથી, તો પટેલ વોટ ન આપે તો કેવી રીતે જયરાજસિંહ કે કોઈનું પણ સામ્રાજ્ય કે ધાક બચેલી રહે? બીજું ઓપ્શનમાં પાટીદાર ઊભા છે સામે, અને એ તો એમની તો ઇમેજ પણ બહુ સારી હતી, છબી પણ સરસ છે, તો પછી કેમ એમને પસંદ ન કર્યા ગોંડલની જનતાએ? બિલકુલ બેન, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાતે એમ કહેતા હોય કે અમારા પતિ અમારા પતિ કોર્ટ કરતા પણ સારો નિર્ણય લે છે. અને ન્યાય એટલે ટૂંકમાં ઈ ન્યાય વ્યવસ્થા પોતે ચલાવે છે, તમે સમજો. તો આ લારી વાળો રહ્યો, એ તો બાયરે લારી મૂકી અને નગરપાલિકાની હૈદમાં ચા બનાવતો હોય. ઈ બોલે તો સવારે ચા ત્યાં કે એની રેકડી ત્યાં રહ્યો ના છે ને, એટલે ઈ બોલી ના શકે. એટલે ઈ લોકો અત્યારે ના બોલી શકે. બીજું હું તમને કહું, ગોંડલની અંદરથી જ્યાં સુધી આ લોકોનું સામ્રાજ્ય ખતમ નહીં થાય ત્યાં સુધી લોકો ખુલ્લી તો બોલી જ નહીં શકે. પણ દેખાય આવશે. તમે જોયું કે ભાઈ અહીંયા પોલીસ પાંગડી છે, પોલીસનું આટલું ધડું હોવા છતાં આનું ઓર્ગેનાઇઝ જે આખી ગેંગ છે એ ગેંગ એટેક કરે છે. એના ઉપરથી આપણે કોઈ પણ નક્કી કરી શકે કે ભાઈ આના નિયંત્રણમાં, પોલીસના નિયંત્રણમાં લોકો નથી, એટલે બીજા પ્રશાસનના નિયંત્રણમાં હોય જ ના શકે. એટલે આ અનિયંત્રિત આખી આ વ્યવસ્થા ઊભી થઈ ગયેલી છે, અને આ લોકો આ કરે છે. તો છેલ્લો પ્રશ્ન, ખોડલધામ કેમ સમર્થન આપી રહ્યું છે આ મુદ્દામાં અલ્પેશ કથિરિયા કે બાકીના લોકોનું? શું ખોડલધામનું આ ઓફિશિયલ સ્ટેન્ડ હશે એવું લાગે છે તમને? ધાર્મિક સ્થળ અને સામાજિક સંગઠનો માત્ર ન્યાય મેળવવા માટે અને સામાજિક ઉદ્યાન માટે, ધાર્મિક ઉદ્યાન માટે જ નિર્માણ થયેલા હોય છે. એટલે એના તો સિલેબસ જ હોય કે એને સત્યને સાથ દેવાનો હોય, તો સત્યને સાથ ખોડલધામને આપવાનો જ હોય ને આપશે. Okay. Thank you so much, Rajubai, for joining us. Thank you.